વડોદરા શહેરમાં ધાર્મિક યાત્રામાં ડીજેના અવાજના કારણે દાંડિયા બજાર રોડ પર એક ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો. જે બનાવમાં રાવપુરા પોલીસે 4 આયોજકો તેમજ 4 ડીજે સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો. દશામાના આગમનની શોભાયાત્રા તારીખ 3 નીકળી હતી. ત્યારે દાંડિયા બજાર વિસ્તારમાં 4 ડીજે સાથે આગમન યાત્રા રાતે 9:30 વાગે નીકળી હતી. તેમાં 100 થી 150 લોકો સામેલ હતા. તેમાં 8 આયોજકોની મૂર્તિઓ હતી. મંડળના આયોજકો પાસે રાતના 10 વાગ્યા સુધી સિસ્ટમ વગાડવા માટે પરમિશન હતી. તેમ છતાંય રાત્રે 11:30 સુધી સાઉન્ડ સિસ્ટમ વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું. જેથી પોલીસે 4 આયોજકો તેમજ શોભાયાત્રામાં ડીજે વગાડનાર 4 સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં નાગરવાડા રોડ માળી મોહલ્લામાં આયોજક રાહુલ રાજુભાઈ માળી, જય અંબે સાઉન્ડ સિસ્ટમના ડીજે વગાડનાર વિશાલ ગોસ્વામી, વોર્ડ ઓફિસ 7ની સામે માળી મોહલ્લામાં ઘરની અંદર દશામાની મૂર્તિના સ્થાપક સંદીપ શેનાભાઈ માળી, વિનાયક સાઉન્ડ સિસ્ટમના દક્ષેશ પ્રણભાઈ પંચાલ, નાગરવાડા માળી મોહલ્લો સુધરાઈ ઓફિસની સામેના આયોજક સંજયભાઈ બચુભાઈ માળી, ઉર્વી સાઉન્ડના દીપેશ રાજેન્દ્રસિંહ રાણા, નાગરવાડા બહુચરાજી રોડ દશામાની મૂર્તિના સ્થાપક રક્ષાબેન રાજેન્દ્રભાઈ રાજપૂત તથા લીલાગરી સાઉન્ડના જયદીપ નારાયણભાઈ માળીનો સમાવેશ થાય છે. આ લોકો એક તો સમય પર આ જે દશામાનું આગમન છે એ સમયસર એ મૂર્તિ કાઢેલ ન હતી, અને એ સિવાય કે જે ડીજે છે એ ડીજે જે એના જે મર્યાદા છે, એનો જે સાઉન્ડ લિમિટ છે નક્કી કરેલ છે, એ સાઉન્ડ લિમિટથી વધારે એના ડીજેના ડેસિબલ હતા. અને એને કારણે એક પ્રસંગ એવો બનેલો કે ડાલ્સન જે માર્કેટ ચોકીથી માર્કેટ 4 રસ્તાથી દાંડિયા બજાર તરફ આવતા એક ડાલ્સન વોચનું એક બિલ્ડિંગ છે, જર્જરિત બિલ્ડિંગ છે, અને આ સાઉન્ડના વાઇબ્રેશનને કારણે તેનો કેટલોક ભાગ જર્જરિત હતો અને એ નીચે પડેલ હતો. સદનસીબે નીચે કોઈ હોવાને કારણે કોઈને નુકસાન થયેલ ન હતું, પરંતુ ડીજેના જે ખૂબ જ સ્ટ્રોંગ વાઇબ્રેશનને કારણે આ બનેલ હોવાનું જણાય આવેલ, અને જેને કારણે અમે 4 અલગ અલગ ડીજે જે છે એમાં વિનાયક સાઉન્ડ, જય અંબે સાઉન્ડ, ઉર્વી સાઉન્ડ અને લીલાગીરી સાઉન્ડ છે, એના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ, તેમજ જે દશામાની મૂર્તિનું જે આગમન માટે જેમણે આ કાર્યક્રમ યોજ્યો હતો તેના જે આયોજકો વિરુદ્ધ છે ગુનો નોંધેલ છે.